જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે અધિક માસની વદ પક્ષની એકાદશી છે। આ એકાદશી 3 વર્ષે એકવાર આવે છે। કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ દરિદ્રતામાંથી મુક્ત થાય છે, તેના જીવનનું ધન સંકટ દૂર થઈ જાય છે। તેના ઘરમાં જો ગરીબી હોય, આર્થિક સમસ્યા ખૂબ જ સતાવી રહી હોય તો તેમણે આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ, કારણ કે દર 3 વર્ષે જે આવતી અધિક માસની વદ પક્ષની એકાદશી આવે છે તેને પરમાં એકાદશી કહે છે। આ એકાદશી ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર છે। જે વ્યક્તિ પોતાના સંસારમાં યશ અને કીર્તિને પ્રાપ્ત કરવા માંગે છે, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવા માંગે છે, તો તેમણે દર 3 વર્ષે એકવાર આવતી અધિક માસની વદ પક્ષની પરમાં એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ। આ એકાદશી સુખ સમૃદ્ધિને વધારનારી છે, જીવનમાં પ્રગતિ આપનારી છે, ઘરમાં બરકત દેનારી છે, સમાજમાં માન સન્માન આપનારી છે। આથી આ એકાદશીનું મહત્ત્વ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ વધારે છે। મિત્રો, અધિક માસ એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો મહિનો છે। આ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પરમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ એકાદશી પરમ વૈભવની પ્રાપ્તિ કરાવે છે, આથી જ આ એકાદશીને પરમાં એકાદશી કહે છે। આ એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। આથી આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું, સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો, ભગવાન શ્રી હરિ વિષ્ણુને ગંગાજળથી અભિષેક કરવો અને એકાદશી વ્રતનો ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો। ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા દૂધ, દહીં, પંચામૃત, અબીલ, ગુલાલ, સુગંધિત પુષ્પ, પીળા વસ્ત્ર, નાળા ચડી, ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રિય એવી પીળી મીઠાઈનું નૈવેદ્ય ધરાવીને ધૂપ દીપ કરીને આરતી કરવી। આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરવો, ગોપાલ સહસ્ત્ર નામનો જપ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો, ભાગવત ગીતાના પાઠ કરવા। આ દરેક કાર્યો કરવાથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે। જે લોકોને ઘરમાં આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે તો તેમણે આજે એકાદશીથી શરૂ થઈ અને અમાસ સુધી એમ 5 દિવસ સુધી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવો અને રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું, જેને પંચરાત્રિ વ્રત કહેવામાં આવે છે। આ વ્રતનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરેલો છે અને કહ્યું છે કે આ વ્રત કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે, વ્રત કરનારના ભાગ્યનો ઉદય થાય છે। આથી જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે તો તેમણે આજથી શરૂ કરી અને અમાસ સુધી એમ 5 દિવસ ભગવાનનું વિધિવત પૂજન કરવું, એકટાણું કરવું, રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું, 5 દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભજન કીર્તન કરવા। આ વ્રત કુબેરે કરેલું હતું, આથી તે કુબેર ભંડારી બન્યા તથા આ વ્રત રાજા હરિશ્ચંદ્રએ ઋષિના કહેવાથી કર્યું હતું અને તેને રાજ્યની પ્રાપ્તિ થઈ હતી। આથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે, ભાગ્યના ઉદય માટે આ પંચરાત્રિનું વ્રત જરૂર કરવું જોઈએ। આ વ્રતની પૂજા ઘરના મંદિરમાં પણ કરી શકાય છે તથા ઘરના પવિત્ર સ્થાને સ્થાપના કરીને પણ કરી શકાય છે। આમ પોતાની યથાશક્તિ મુજબ ગમે તે પ્રકારે આ વ્રત કરી શકાય છે। વ્રતની વિધિ સાવ સહેલી છે। 5 દિવસ ઉપવાસ કે એકટાણું કરવાનું હોય છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુની ધૂપ, દીપ, અબીલ, ગુલાલ, સુગંધિત પુષ્પ નૈવેદ્ય ધરાવી પૂજા કરવાની હોય છે, આરતી કરવાની હોય છે અને રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે। પ્રભુ ભજન કીર્તન કરવાના હોય છે। આ રીતે પંચરાત્રિ વ્રત કરવાથી જીવનની ઘરની દરિદ્રતા દૂર થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, બરકત આવે છે, માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તે ઘરમાં સ્થાયી નિવાસ કરે છે, જીવનમાં ભાગ્યનો ઉદય થાય છે। મિત્રો, એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય તિથિ છે। આથી અધિક માસમાં જો તમે આખો મહિનો વ્રત કે પૂજા નથી કરી શક્યા, સ્નાન દાન નથી કરી શક્યા, તો આજે આ પરમાં એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી આખો મહિનો પૂજા પાઠ, સ્નાન દાન, ધ્યાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે। ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થશે। જેમને આજે એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવી છે, જે બીમાર છે, વૃદ્ધ છે, નાનું બાળક છે
કે પછી સગર્ભા સ્ત્રી છે, વ્રત કરી શકવાને સમર્થ નથી, તો તેમણે આ એકાદશી પરમા એકાદશી વ્રતની કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. આ દિવસે જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કુથલી કરવી નહીં, કોઈનું અપમાન કરવું નહીં, કોઈને કટુ વચન ન બોલવા. આ રીતે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું પવિત્ર એવી પરમા એકાદશી તથા પંચરાત્રિ વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. હવે સાંભળશું પરમા એકાદશી વ્રતની કથા વાર્તા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. અધિક માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત તથા વિધિ વિધાન જાણ્યા બાદ ધર્મરાજા યુધિષ્ઠરે કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. તેથી ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણેની કથા કહી કે આ એકાદશી સ્ત્રી પુરુષ બંનેને મોક્ષ આપનારી છે, ઘોર પાપોનો નાશ કરનારી છે. આ દિવસે નરોત્તમ નામના દેવનું પૂજન કરવું. તેની કથા એવી છે કે સુમેધા નામનો એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ હતો. તેને ધાર્મિક વૃત્તિવાળી પતિપરાયણ પવિત્ર પત્ની હતી. તેનું નામ પવિત્રા હતું. પૂર્વજન્મના કર્મોના પ્રભાવથી આ બ્રાહ્મણ નિર્ધન હતો, ખૂબ જ ગરીબ હતો. તેણે ભીખ માંગીને જીવન નિર્વાહ કરવાને ઘણા ફાંફા માર્યા, પરંતુ કોઈ તેને ભિક્ષા પણ આપતું ન હતું. ઘરમાં અન્ન ન હતું, પૂરતા વસ્ત્રો ન હતા, ઘર વખરી પણ પૂરતી ન હતી. છતાંય સુશીલ પત્ની અન્ન વિના ભૂખી રહેતી, આછા પાતળા વસ્ત્રોથી ચલાવતી, પણ પતિને પરમેશ્વર માનીને તેને આગ્રહપૂર્વક 2 ટક જમાડતી. પતિની સેવા કરતી, અતિથિની પૂજા કરી તેમને ભોજન આપતી. તોય એક દિવસ પતિને કે આડોશ પાડોશના કોઈને કે સગાને પોતાના દુઃખ વિશે એક પણ શબ્દ કહેતી નહીં. આમ ભૂખના દુઃખથી પવિત્રાની યુવાની રૂપ કરમાવા લાગ્યું. દિન પ્રતિદિન તે નિસ્તેજ અને શુષ્ક થવા લાગી. ગરીબ દરિદ્રી પતિ પત્નીના દુઃખોને સમજી શકતો હતો. દિન અવસ્થાથી ત્રાસીને તેણે એકવાર પવિત્રા સમક્ષ વાત કરતાં કહ્યું કે હે કંભાગી પવિત્રા, આ નગરમાં મને કોઈ દાન આપતું નથી. મારી દયા ખાઈને પણ 2 પૈસા આપતું નથી. કેટલા દિવસ સુધી તું આ દુઃખો વેઠશે? મારી વાત માન અને મને નસીબ અજમાવવા માટે પરદેશ જવા દે, તો તારું સારું થાય. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. પતિના આવા વચન સાંભળીને પત્ની પવિત્રાની આંખોમાં આંસુ આવ્યા. ચોધાર આંસુએ રડતા રડતા તે બોલી કે સ્વામી, અવિવેક થતો હોય તો ક્ષમા માંગુ છું. હું તમને કાંઈ પણ કહેવાને પાત્ર તો નથી, છતાં તમારી અર્ધાંગના તરીકે મારી ફરજ પ્રમાણે કહું છું કે તમે અહીં રહો કે પરદેશ જાઓ, પણ ભાગ્યદેવની કૃપા વિના તમને કાંઈ મળી શકનાર નથી. આ તો કર્મને આધીન છે. ગયા જન્મે કંઈ દાન નહીં કર્યું હોય, તેથી આ જન્મે કંઈ મળતું નથી. માણસ આ જન્મે જે કાંઈ આપે છે તે જ આવતા જન્મે તેને મળે છે. સોનાના મેરુ પર્વત પર જશો તો પણ તમારા નસીબમાં નહીં હશે તો તમને કાંઈ જ મળવાનું નથી. ગયે જન્મારે તમે વિદ્યા, ધન, જમીન, વસ્ત્રો કે અન્ન એમાંથી જે કંઈ આપ્યું હોય તે જ તમને આ જન્મમાં મળે છે. માટે તમે બીજા શહેરમાં જવાનો વિચાર માંડી વાળો. અહીં રહીને જ ભગવાનનું નામ કરો, એ જ પર દુઃખભંજન આપણું દુઃખ કાપશે. તમારા વિના હું એકલી રહી શકીશ નહીં. તમે મને છોડીને જશો નહીં. તમે તો જાણો છો કે પતિ વગરની સ્ત્રીને મા બાપ, ભાઈ બહેન કે કોઈ સગા સત્કારતા નથી. આપણો ભાગ્યોદય જ્યારે લખાયો હશે ત્યારે આ બધું અહીં જ થઈ રહેશે. તેવામાં એક દિવસ ત્યાં એક સમયે કૌંડિન્ય નામના ઋષિ પધાર્યા. પતિ પત્નીએ અતિથિ તરીકે આવેલા ઋષિનો પ્રેમથી સત્કાર કરીને પૂજન કર્યું. બ્રાહ્મણ સુમેધ્યા ઋષિ કૌંડિન્યને નમસ્કાર કરીને બોલ્યો, હે મહાત્મા, આપના દર્શનથી હું ભાગ્યશાળી બન્યો છું. કૃપા કરીને મને કહો કે મારી આ ગરીબાઈ દરિદ્રતાનો નાશ કેવી રીતે થાય? હું કમાવાને માટે બીજા શહેરમાં જવા ઈચ્છું છું, પણ મારી પત્ની પવિત્રા ભાગ્યદેવની કૃપા વિના ત્યાં જવાની ના પાડીને મને રોકે છે. માટે કૃપા કરીને મારી દરિદ્રતાનો નાશ થાય તેવો કોઈ ઉપાય આપ મને જણાવો. બ્રાહ્મણના આવા વચનો સાંભળીને કૌંડિન્ય ઋષિ બોલ્યો, હે સુમેધા, સઘળા દુઃખો, પાપ અને દરિદ્રતાનો નાશ કરનારું એવું એક વ્રત પરમા એકાદશીનું છે. આ વ્રત કરવાથી તમારું દુઃખ દૂર થશે. આ વ્રત કુબેરે પૂર્વે કર્યું હતું. તેને સદાશિવે પ્રસન્ન થઈને ધનનો અધિપતિ કુબેર ભંડારી બનાવ્યો. રાજા હરિશ્ચંદ્રે તે વ્રત કર્યું હતું. તેનાથી તેને સ્ત્રી, પુત્ર, રાજપાટ પાછા મળ્યા હતા. માટે તમે પતિ પત્ની પણ આ વ્રત કરો. આ એકાદશી અધિક માસમાં વદ કૃષ્ણ પક્ષમાં આવે છે.
આ એકાદશીને દિવસે ઉપવાસ કરનારને ધન ધાન્ય મળે છે. આ દિવસે સ્નાન, ધ્યાન, ઉપવાસ, અખંડ જાગરણ અને ભજન કીર્તન કરવાનું હોય છે. આ પ્રમાણે પંચરાત્રિ સુધી પંચરાત્ર વ્રત કરશો તો અવશ્ય તમારી દરિદ્રતા દૂર થશે. ઋષિને મોઢે ધણી ધણિયાણીએ પરમા એકાદશી વ્રતનો વિધિ સાંભળ્યા બાદ પરમા એકાદશીએ પ્રાતઃકાળે ઉઠીને સ્નાન કર્યું. એકાદશીથી અમાસ સુધી પંચરાત્રિ સુધી ઉપવાસ કર્યા. પરિણામે દેવી સંકેતથી એ શહેરના રાજાનો રાજકુંવર ઈશ્વરની પ્રેરણાથી તેમને ઘરે અનાયાસે આવ્યો. તેણે તેને રહેવા માટે મજાનું ઘર દાનમાં આપ્યું. કિંમતી વસ્ત્રો, અલંકાર તથા ખાવા માટે વિવિધ જાતના પકવાન પીરસ્યા. તેમના ભરણ પોષણને માટે તેને રાજ્ય તરફથી વંશ પરંપરા માટે એક ગામ દાનમાં આપ્યું અને એ વ્રતના પ્રતાપે તે પત્ની સાથે પરમ સુખ ઐશ્વર્ય ભોગવી આખરે પરલોકમાં ગયો. આ પ્રમાણે જે કોઈ આ અધિક પુરુષોત્તમ માસની પરમા એકાદશી કે પદ્મિની એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિપૂર્વક શ્રદ્ધા રાખીને કરશે તેને દેવને દુર્લભ એવી સદગતિ, સંપત્તિ, કીર્તિ અને મુક્તિ પ્રાપ્ત થશે. મનના મનોરથો સફળ થશે અને તેનો જન્મ મરણના ફેરામાંથી છુટકારો થશે. આમ પરમા એકાદશીને દિવસે વ્રત કરનારને કારણે બ્રાહ્મણ પતિ પત્ની સુખી થયા અને વૈકુંઠ ધામમાં ગયા. આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે અધિક માસની કૃષ્ણ પક્ષની પરમા એકાદશી વ્રત કથા સંપૂર્ણ. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. મિત્રો, આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્યનો, સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ, તપ, વ્રત અને ઉપવાસ કરવાનું સૂચન કરેલું છે. તેમાં એકાદશીનું વ્રત એ સૌથી પુણ્ય આપનારું વ્રત છે. પક્ષીઓમાં જેમ ગરુડ, યજ્ઞોમાં અશ્વમેઘ, નાગોમાં જેમ શેષનાગ, નદીઓમાં જેમ ભાગીરથી, પર્વતોમાં જેમ કૈલાસ અને મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ, દેવતાઓમાં જેમ વિષ્ણુ શ્રેષ્ઠ છે, એવી જ રીતે બધાય વ્રતોમાં એકાદશીનું વ્રત એ સૌથી શ્રેષ્ઠ છે. દર મહિને 2 એકાદશી આવે છે. 12 મહિનાની 24 એકાદશી. દર 3 વર્ષે અધિક માસ આવે છે. અધિક માસની 2 એકાદશી. એમ કુલ મળીને 26 એકાદશી આવે છે. આ દરેક એકાદશી પુણ્ય ફળ આપનારી છે. આથી દરેક મનુષ્યે જો બીજું કોઈ વ્રત કે પૂજા ઉપવાસ ન થઈ શકે તો દર મહિને 2 વાર આવતી એકાદશીનું વ્રત પૂજા જરૂર કરવી જોઈએ. જો વ્રત, પૂજા કે ઉપવાસ ન થઈ શકે તો એકાદશીનું મહાત્મ્ય દર્શાવતી વ્રત કથા જરૂર સાંભળવી. જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. જે બીમાર છે, વૃદ્ધ છે, બાળક છે કે સગર્ભા સ્ત્રી છે તે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે સાત્વિક આહાર લઈ મન અને વાણીને પવિત્ર રાખીને ઉપવાસ કર્યા વગર પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે. આ દિવસે કોઈનું અપમાન કરવું નહીં, કોઈને કટુવચન કહેવા નહીં, કોઈની નિંદા કરવી નહીં, જૂઠું બોલવું નહીં. આ દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લેવો. લસણ, ડુંગળી જેવા તામસી પદાર્થ ન ખાવા. આખો દિવસ પ્રભુ ભજન કરવું, પ્રભુ કીર્તન કરવું. આ રીતે એકાદશી કરીને દ્રાદશીના દિવસે બ્રાહ્મણના ઘરે જઈ અથવા મંદિરમાં જઈ કાચા સીધાનું દાન કરવું, કાચું સીધું અર્પણ કરવું. ગાયને લીલો ઘાસચારો નાખવો, પક્ષીને દાણાચણ નાખી વ્રતના પાળના કરવા. આ રીતે પવિત્ર એકાદશીનું વ્રત કરી વ્રતની કથા જરૂર સાંભળવી. જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. એકાદશીની તિથિને દરેક તિથિઓમાં સૌથી શ્રેષ્ઠ તિથિ માનવામાં આવી છે. આ તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે. આથી આ તિથિ માતા લક્ષ્મીને પણ ખૂબ જ પ્રિય છે. આથી માતા લક્ષ્મીને પ્રિય એવા કાર્યો જો આ દિવસે કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આપે છે, તેના ઘરના અન્ન અને ધનના ભંડાર ભરેલા રાખે છે, તેના ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે. આથી આ દિવસે પવિત્ર કાર્યો જેવા કે ગરીબ ભૂખ્યાને ભોજન કરાવવું, ભૂખ્યા બાળકો હોય તેને તેનું મનગમતું ભોજન કરાવવું, તેને કોઈ વસ્તુ દાન ભેટ આપવી, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી, અનાથાશ્રમમાં કે પછી વૃદ્ધાશ્રમમાં જઈને તે લોકોને જરૂરી વસ્તુ આપવી, તેમની સેવા કરવી. આ દરેક કાર્યો કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે. તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે, ઘરમાં બરકત આવશે, માતા લક્ષ્મી પ્રસન્ન થશે, તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે. આથી આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવા તથા એકાદશી વ્રતની કથા જરૂર સાંભળવી. જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો,
આ હતી અધિક માસમાં આવતી વદ પક્ષની પરમા એકાદશી, જે દર 3 વર્ષે એકવાર આવે છે. તે ખૂબ જ પુણ્યશાળી છે. આ એકાદશી જેની કથા સાંભળવા માત્રથી જ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવી પરમા એકાદશી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન, જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર જો નવા છો, તમે આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.